ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। જમાલપુરથી ખમાસા સુધીના રસ્તા પર હેરિટેજ લુક અપાશે। રથયાત્રા પહેલા ફેઝ 1ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ફેઝ 1માં જમાલપુરથી ખમાસા સુધીના રસ્તાને હેરિટેજ લુક અપાશે। જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। અંદાજિત 19.59 કરોડથી વધુની રકમ હેરિટેજ લુક પાછળ ખર્ચવામાં આવશે। રાજસ્થાનના ગ્રેનાઇટ તેમજ કોટા સ્ટોન પથ્થરનો ઉપયોગ કરાશે। ટેબલ ટોપ, હેંગિંગ લાઇટ અને કલ્પચર તૈયાર કરવામાં આવશે। જગન્નાથ મંદિરથી લઈને ખમાસા 4 રસ્તાથી લઈને દાણાપીઠ ઓફિસ સુધીનો 1.2 કિલોમીટરનો જે આખો જગન્નાથ રથયાત્રાનો જે રૂટ છે એનો ફેઝ 1ની કાર્યવાહી આપણે હાથ ધરેલી છે। આ 20 કરોડના ખર્ચે આખો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે, જેમાં મુખ્ય આકર્ષણ આપણે જોવા જઈએ તો જગન્નાથ મંદિરની સામે એક બંધ ગાર્ડન આવેલ હતો, ત્યાં આપણે આખો એક પ્લાઝા બનાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ માટે થશે કે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિર પાસે આવે છે ત્યારે એમના માટે એક નવી સુવિધા આપણે ત્યાં ઊભી કરી છે, જેથી લોકો આરામથી જગન્નાથ મંદિર પાસે આવી અને દર્શન કરીને ત્યાં ભગવાનના આશીર્વાદ લઈ શકે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળે તે પહેલા જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ પ્રમાણે જગન્નાથ મંદિરની બહાર પ્લાઝા બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અંદાજિત 19 કરોડથી પણ વધારે રકમથી આ હેરિટેજ લુક પ્રમાણે જે પ્લાઝા છે એ તૈયાર કરવામાં આવે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કે જગન્નાથ મંદિર જમાલપુર ખાતે આવ્યું છે, ત્યાંથી લઈને જે ખમાસા 4 રસ્તા સુધી જે 1 કિલોમીટરનો અંદાજિત રૂટ છે ત્યાં આ પ્રકારે એક લુક આપીને હેરિટેજ તરીકે વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હાલ ફેઝ 1ની કામગીરી જે ચાલી રહી છે અને આ પૂર્ણ થશે। જગન્નાથ મંદિરની રથયાત્રા નીકળે તે પહેલા જ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને રથયાત્રા પૂર્ણ થયા બાદ ફેઝ 2ની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। હાલ જે પ્રકારના દ્રશ્યો જોયા છે કે ખાસ અલગ જ પ્રકારના પથ્થર જે છે તે અહીંયા લાવવામાં આવ્યા છે અને તેનું રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી પણ લાવેલા ગ્રેનાઇટ તેમજ કોટા સ્ટોનના કટિંગ કરીને ડિઝાઇન જે છે આપવામાં આવ્યું છે। મંદિરની સામે જ વિશાળ પ્લાઝા છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળે તે પહેલા જ આની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। ત્યારબાદ ફેઝ 2ની કામગીરી જે ખમાસા 4 રસ્તાથી લઈને જે આગળનો જે 1 થી 2 કિલોમીટરનો રૂટ છે તેને હેરિટેજ તરીકે લુક આપવાની તૈયારી શરૂ કરવામાં આવશે। કેમેરામેન મનીષ દવે સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।